નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્લાસ લેક્ચરમાં આપણે આ 5મું ચેપ્ટર નવા ભાગીદારનો પ્રવેશ એ ચાલુ કર્યું હતું. એની તમને થિયરી બધી સમજાવી હતી. નવા ભાગીદારનો પ્રવેશ એટલે શું, નવા ભાગીદારને રાખવાના કારણો, નવા ભાગીદાર આવે ત્યારે ધંધાની અંદર કયા કયા પ્રશ્ન ઊભા થાય, તો એ પ્રશ્ન ઊભા થાય એમાં નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવું પડે, જૂના ભાગીદારોએ કેટલો ત્યાગ કર્યો એ નક્કી કરવું પડે, મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન શું કામ કરવું પડે, એકત્રિત અનામતોની વહેંચણી કરવી પડે શું કામ કરવી પડે, પાઘડીનું અસર આપવી પડે. આ બધી મેં તમને માહિતી આપી. એમાં હવે આજે આપણે દાખલા શરૂ કરવાના છે. એક 9 માર્કનું ચેપ્ટર છે, એમાં 8 માર્કનો તો એક દાખલો હોય, 4 ખાતા બનાવવાના હોય, પણ 1 માર્કની થિયરી અથવા નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવાના દાખલા 1 માર્કનો પૂછે. કારણ કે 9માંથી 8 માર્કનો તો મેઇન વસ્તુ 8 માર્કનો એક દાખલો છે, પણ 1 માર્કની થિયરી પૂછે અથવા નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવાના દાખલા પૂછે. તો એ દાખલા નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવાના સૂત્રો મેં તમને આગળના લેક્ચરમાં સમજાવ્યા, તમારી સામે એ લખેલા જ છે. 4 સૂત્ર છે. તો આપણે એના દાખલા ગણવાના છે. અને છેલ્લા 20 વર્ષથી જે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવાના દાખલો 1 માર્કમાં પૂછે, એ વિભાગ એમાં પૂછે. એમાં તો દાખલાની રકમ અને વિકલ્પો આપ્યા હોય જવાબ, એમાંથી આપણે ગણતરી કરી જવાબ નક્કી કરવાનો. અને કાં વિભાગ બીમાં પૂછે કે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો, 1 માર્કમાં પૂછે. તો છેલ્લા 20 વર્ષથી જે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવાના દાખલા પૂછે છે, એટલા દાખલા જ આપણે ગણવાના છે. ખોટું કન્ફ્યુઝ થવાનું જ નથી. અને એમાંથી જ પૂછશે. જો પૂછશે તો જ, બાકી નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવાનો દાખલો પૂછે એવું જરૂરી નથી. અને પૂછે તો આ તમને જેટલા ગણાવે ને એટલા જ એમાંથી જ એ રીતમાંથી જ પૂછાશે 1 માર્કનો દાખલો. ખ્યાલ આવ્યો? તો એટલા દાખલા જ આપણે ગણવાના છે. એટલે પેજ નંબર 204, પ્રશ્ન નંબર 3 એનો પહેલો દાખલો. પેજ નંબર 204, પ્રશ્ન નંબર 3 એનો પહેલો દાખલો. તો નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવાના મેં તમને સૂત્ર લખાવ્યા. 4 સૂત્ર છે ને, તો આ પહેલો બીજો દાખલો છે એ પહેલા સૂત્રનો આવશે. વાંચો, પહેલાં દાખલાની રકમ વાંચો. એ અને બી 3/2 પ્રમાણે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ભાગીદાર સીને નફામાં 1/4 ભાગ આપવાની શરતે દાખલ કર્યો. દાખલાના ઉપર હેડિંગમાં છે જ નવું પ્રમાણ શોધવાનું કીધું છે, બરાબર. જૂનું નવું હોય ત્યાં ત્યાગનું પ્રમાણ શોધવાનું હોય, એટલે નવું પ્રમાણ આપણે શોધવાનું. તો 2 ભાગીદારો જૂના, કોણ? એ અને બી. જૂનું પ્રમાણ કેટલું એનું? 3/2. નવો ભાગીદાર સી આવ્યો. સીને નફામાં કેટલા ભાગે પ્રવેશ આપ્યો? 1/4 ભાગે પ્રવેશ આપ્યો. કેટલો? 1/4. એટલે ધંધામાં હવે 4 રૂપિયા નફો થાય, એમાંથી 1 રૂપિયા કોને આપી દેવાનો? નવાને. બાકીના 3 રૂપિયામાં એ અને બીનો ભાગ પડશે, બરાબર. તો આ નફામાં નવા ભાગીદારને કેટલો ભાગ આપવો ની દાખલામાં કહી દીધું. તો પહેલું સૂત્ર વાંચો, મેં તમને લખાવ્યું હતું. નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ આપી દીધો હોય ત્યારે, તો આપી દીધો નફાનો ભાગ. બીજી દાખલામાં કોઈ માહિતી નથી. ભાગીદાર સીને 1/4 ભાગે પ્રવેશ આપ્યો એટલું જ કીધું, બરાબર. તો નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ આપેલો હોય ત્યારે, પહેલા સૂત્રનું હેડિંગ હતું, જુઓ વાંચો. જ્યારે નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ આપી દીધો હોય ત્યારે નવું પ્રમાણ શોધવાનું સૂત્ર શું હતું? બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. શું સૂત્ર હતું? બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. તો નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ આપી દીધો. કેટલા ભાગે પ્રવેશ આપ્યો? નવાને, સીને 1/4 ભાગ, બરાબર. તો બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ, નવું પ્રમાણ શોધવાનું સૂત્ર છે. તો બાકીનો નફો એટલે શું? તો તમારે આવો દાખલો હોય, આવો દાખલો હોય ત્યારે 1 રૂપિયા નફો ધારવાનો. તો માની લો કે ધારો કે પેઢીનો નફો ₹1 હોય. 1 રૂપિયા એટલા માટે ધારવાનો કે આપણે નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરવાનું છે, નફા નુકસાનની રકમ નહીં, પ્રમાણ નક્કી કરવાનું. તો માની લો કે ધારો કે પેઢીમાં 1 રૂપિયા નફો થાય. હવે આ 1 રૂપિયા નફામાંથી નવા ભાગીદારને કેટલો નફામાં પ્રવેશ આપ્યો? 1/4 ભાગે પ્રવેશ આપ્યો. જૂના ભાગીદારો એ અને બી છે. નવો ભાગીદાર આવ્યો સી.
ભાગીદાર સીને નફામાં કેટલા ભાગે પ્રવેશ આપ્યો? 1/4 ભાગે પ્રવેશ આપ્યો. કેટલો? 1/4 ભાગ. તો ધારો કે પેઢીમાં ₹1 હવે નફો થાય, તો આ ₹1માંથી નવા ભાગીદારને 1/4 ભાગ આપવાનો છે, માઇનસ કરો તો જૂના માટે કેટલો વધે? 3/4 ભાગ વધે. એને કહેવાય બાકીનો નફો. બાકીનો નફો ખ્યાલ આવ્યો? તો આવી રીતનો દાખલો હોય ત્યારે તમારે ₹1 નફો ધારવાનો. ધારો કે પેઢીમાં ₹1 નફો થયો. હવે નવા ભાગીદારને 1/4 ભાગે પ્રવેશ આપ્યો છે, તો પેઢીમાં ₹1 નફો થયો, એમાંથી 1/4 ભાગ નવાને આપવાનો છે, માઇનસ કરો તો ₹1માંથી 1/4 ભાગ માઇનસ કરો તો બાકીનો નફો કેટલો વધે? જૂના ભાગીદારો માટે 3/4 વધે. કેવી રીતે આવ્યા? 4માંથી 1 ભાગ નવા ભાગીદારને આપો તો 4માંથી 3 ભાગ કોના માટે વધે? જૂના માટે વધે. એટલે 1/4 ભાગે પ્રવેશ આપ્યો એમ કીધું હોય, 4માંથી 1 માઇનસ કરો, જૂના માટે કેટલા વધે? 4માંથી 3 વધે. એમ કીધું હોય કે 1/5 ભાગે પ્રવેશ આપ્યો તો 5માંથી 1 ભાગ નવા ભાગીદારને આપો તો જૂના માટે કેટલા વધે? 5માંથી 4 ભાગ વધે ને, તો બાકીનો નફો 4/5 થાય. એમ કીધું હોય 1/8 ભાગે પ્રવેશ આપ્યો તો 8માંથી 1 ભાગ નવા ભાગીદારને આપો તો 8માંથી 7 ભાગ કોના માટે વધે? જૂના ભાગીદાર માટે વધે. ચાલો. એમ કીધું હોય 1/6 ભાગે પ્રવેશ આપ્યો તો 6માંથી 1 ભાગ નવા ભાગીદારને આપો તો 6માંથી 1 જાય, જૂના માટે કેટલા વધે? 6માંથી 5 ભાગ વધે. એમ કીધું હોય 2/8 ભાગે પ્રવેશ આપ્યો તો 8માંથી 2 ભાગ નવા ભાગીદારને આપો તો જૂના માટે 8માંથી 2 માઇનસ કરો, જૂના માટે કેટલા વધે? 6/8 વધે. ખ્યાલ આવ્યો? ધારો કે પેઢીમાં ₹1 નફો થયો તો ₹1માંથી નવા ભાગીદારને 1/4 ભાગ આપવાનો છે, માઇનસ કરો તો બાકીનો જૂના માટે કેટલો વધે? જૂના ભાગીદારો માટે કેટલો ભાગ વધે? તો ₹1માંથી 1/4 ભાગ માઇનસ કરો. 1/4 ભાગ એટલે 4માંથી 1 ભાગ. તો 4માંથી 1 ભાગ નવાને આપી દો તો જૂના માટે 4માંથી કેટલા ભાગ વધે? 3/4 વધે. આ તમને સમજાયું એમ ખ્યાલ આવ્યો? તો આને કહેવાય બાકીનો નફો. બાકીનો નફો એટલે જૂના ભાગીદારો માટે કેટલો વધે નહીં. તો ₹1 નફામાંથી નવા ભાગીદારને 1/4 ભાગ એટલે 4માંથી 1 ભાગ આપી દો તો જૂના માટે બાકીનો નફો કેટલા વધે? જૂના ભાગીદારો માટે બાકી કેટલો નફો વધે? 4માંથી 3 ભાગ વધ્યા ને, એને કહેવાય બાકીનો નફો. હવે આને જૂના પ્રમાણ વડે ગુણી નાખો એટલે નવું પ્રમાણ આવે. તો જો હવે સૂત્ર છે નવું પ્રમાણ શોધવાનું. નવું પ્રમાણ બરાબર બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. તો પહેલાં નવું પ્રમાણ છે ને, હવે ત્રણેયનું શોધવાનું હોય, પણ આપણે સૌથી પહેલાં નવાને તો ખાલી છેદ જ સરખા કરવાના હોય. આપણે સૌથી પહેલાં જૂનાનું શોધી લેવાનું. તો બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. તો બાકીનો નફો કેટલો આવ્યો? 3/4. તો 3/4 ગુણ્યા જૂનું પ્રમાણ. તો આ બેનું જૂનું પ્રમાણ કેટલું? તો જો A અને B 3/2 પ્રમાણે નફો નુકસાન વહેંચતા ભાગીદારો, બરાબર? તો 3/2 એટલે ટોટલ કેટલા થાય? 5. પહેલું નામ હોય ને એનું પહેલું પ્રમાણ હોય. તો આનું પ્રમાણ કેટલું થાય? 3. ટોટલ પ્રમાણ કેટલું? 5. આનું પ્રમાણ કેટલું? 2. ટોટલ પ્રમાણ કેટલું? 5. ગુણી નાખો. ખ્યાલ આવ્યો? તો ₹1 નફો ધાર્યો, એમાંથી ₹1માંથી નવા ભાગીદારને 1/4 ભાગ આપવાનો છે, માઇનસ કરો તો જૂના માટે બાકીનો નફો કેટલો વધે? 3/4 વધે. આ 3/4 નફામાં હવે 2 ભાગીદાર છે ને, A અને B જૂના. તો આમાં એનો નફો કેટલો અને બીનો કેટલો? 3/4 તો એના જૂના પ્રમાણ વડે ગુણવાનું. બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. તો પહેલાં 3/4 એનો નફો કેટલો અને બીનો કેટલો? તો બે જગ્યાએ પહેલાં 3/4 લખી નાખ્યા. એને ગુણ્યા જૂનું પ્રમાણ કરો એટલે એમાં એનો નફો કેટલો આમાં અને બીનો કેટલો એ ખબર પડે. ચાલ આવ્યો? તો બાકીનો નફો એટલે કે 3/4 ગુણ્યા જૂનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ છે 3/2. ટોટલ 5 થયું. પહેલું નામ એનું પહેલું પ્રમાણ હોય, 3/5. આનું 2 છે ને, તો 2/5. ગુણાકાર હોય ને એટલે આનો ગુણાકાર આની વડે થાય ને આનો ગુણાકાર આની વડે થાય, બરાબર? માઇનસ કે પ્લસની નિશાની હોય તો જ આપણે ઓલો ચોકડી ગુણાકાર કરતા ને લાભ અને ત્યાગનો, એવી રીતે થાય. તો 3 તેરી 9 અને 4 પંચા 20. એવી રીતે આમાં 3 દુ 6 અને 4 પંચા 20.
ચાલો હવે નવો ભાગીદાર સી. નવું પ્રમાણ તો બધાયનું શોધવાનું હોય, કારણ કે નવું આવ્યું એટલે નવું પ્રમાણ શોધવાની જરૂર પડી, તો એમાં તો ખાલી છેદ સરખા કરવાનો. ચાલો નવા ભાગીદારને કેટલા ભાગે પ્રવેશ આપ્યો? તો 1/4 ભાગે પ્રવેશ આપ્યો. કેટલો 1/4 ભાગે? એને ખાલી છેદ સરખા કરવાના. નફા નુકસાનના પ્રમાણના છેદ હંમેશા સરખા હોવા જોઈએ. આના છેદમાં 20, આના છેદમાં 20, આને 1/4 ભાગે પ્રવેશ આપ્યો, તો આના છેદમાં 4 જ છે ને. કાં બધાને છેદમાં 4 કરી નાખવાનું, કે બધાને છેદમાં 20 કરવાનું. આના છેદમાં 4 નહીં કરવાના, આના છેદમાં 20 કરી નાખવાના. બરાબર. ચાલો આના છેદમાં 20 છે, આના છેદમાં 20 છે, અને આના છેદમાં 4 છે. આના છેદમાં 20 કરવા હોય તો 4ને કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો નીચેની રકમને જેટલા વડે ગુણો એટલા જ ઉપરની રકમને ગુણવાના 5 વડે. ખ્યાલ આવ્યો? આના છેદમાં 20, આના છેદમાં 20, આના છેદમાં 4 જ છે. 1/4 ભાગે પ્રવેશ આપ્યો છે, તો આને તો ખાલી છેદ સરખા કરવાના. તો આના છેદમાં 20 કરવા હોય તો શું કરવું પડે? નફા નુકસાનના પ્રમાણના છેદ હંમેશા સરખા હોવો જોઈએ, પણ આના છેદમાં 4 જ છે. તો 20 કરવા હોય તો 4ને કેટલા વડે ગુણવા પડે? 5 વડે ગુણવા પડે. તો નીચેની રકમને જેટલા વડે ગુણો એટલી જ ઉપરની રકમને ગુણવાનું. તો 1 × 5 4 × 20 થઈ ગયા. દરેકના છેદમાં 20. તો નફા નુકસાનનું પ્રમાણ આવ્યું 9/6/5. 9/6/5. દાખલો પૂરો. મોટે ભાગે આ રીતનો દાખલો પૂછતા હોય બોર્ડની એક્ઝામમાં 1 માર્કમાં. બરાબર. તો ખાલી નવા ભાગીદારને 1/4 ભાગે પ્રવેશ આપ્યો એટલું જ કીધું, બીજું દાખલામાં કંઈ કીધું જ નથી. તો ₹1 નફો ધારવાનો, એમાંથી 1/4 ભાગ કે જે કંઈ હોય એ ભાગ બાદ કરવાનો. તો જૂના માટે બાકીનો નફો કેટલો વધે? 3/4. તો જૂના પાછા 2, તો આમાં એનો ભાગ કેટલો અને બીનો કેટલો? તો એના જૂના પ્રમાણ વડે ગુણવાનું. તો બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ, તો જૂનું પ્રમાણ 3/2. પછી નવા ભાગીદારને ખાલી છેદ સરખા કરવાના હોય તો એને કેટલા ભાગે પ્રવેશ આપ્યો? તો 1/4 ભાગે. આના છેદમાં 20, અહીંયા 20 હતા, અહીંયા 20 કરવા હોય તો 4ને કેટલા વડે ગુણવાના? 5. તો ઉપર 5 વડે ગુણવાના. તો 1 × 5 4 × 20 પ્રમાણ આવ્યું 9/6/5. ખ્યાલ આવ્યો? આવો એક એક્ઝામ્પલ મેં તમને રકમ બનાવીને લખાવેલો છે, એ તમારી જાતે ગણવાનો. બરાબર. ચાલો દાખલા નંબર 2. એ પણ આ રીતે જ છે, વાંચો. દાખલા નંબર 2. A, B એક પેઢીના 4/5 અને 2/10 ભાગે નફો નુકસાન વેચતા ભાગીદાર. C ને નફામાં 20% ભાગે શરતે દાખલ કર્યો. નફા નુકસાનના પ્રમાણને મેં તમને કીધું છેદ સરખા હોવો જોઈએ. છેદ સરખા કરો સૌથી પહેલા. નફા નુકસાનના પ્રમાણના છેદ સરખા હોવા જોઈએ. પેલા કોણ, શું નામ છે? A અને B છે ને, A અને B. ચાલો A અને B. એનો કેટલો છે જૂનું પ્રમાણ? 4/5. બીનું કેટલું છે? 2/10. કાં 2/5 કરો ને કાં 2/10 કરો. નફા નુકસાનના પ્રમાણ જૂનું હોય કે નવું હોય, છેદ સરખા હોવા જોઈએ. તો 2/10 કરી નાખો. આના છેદમાં 10 કરવા હોય 5ને કેટલા વડે ગુણવા પડે? 2. તો ઉપર ફરજિયાત 2 વડે ગુણવાના. તો 2 વડે ગુણ્યા એટલે 4 × 2 = 8 ને 5 × 10 થઈ ગયા. 2/10. આનું પ્રમાણ 8/10, 2/10. પ્રમાણના છેદ સરખા ન હોય તો કરી નાખવાના. આના તો છેદના 10 હતા જ, ઓલાને 4/5 હતા, તો એના છેદમાં 10 કરવા માટે નીચે 2 વડે ગુણ્યા, તો ઉપર 2 વડે ગુણ્યા. 8/10, 2/10. તો જૂનું પ્રમાણ છે 8/2. બરાબર. હવે ઓલાને 20% પ્રવેશ આપ્યો. કેટલા? 20% પ્રવેશ આપ્યો. 20% એટલે ટકા 100માંથી 20મો ભાગ. 20% એટલે ટકા હંમેશા 100 કહેવાય ને, તો 100માંથી 20મો ભાગ એને મળે છે. 20%. એમાં નવું કાંઈ નથી, આગળના દાખલા જેવું જ છે, ખાલી ટકા આપ્યા છે. તો 100માંથી 20. હવે આને 20 વડે ભાંગી નાખો. 20 × 20, 20 × 5 100. 1/5 ભાગે પ્રવેશ આપ્યો કહેવાય. આગળના દાખલામાં સીધું કહી દીધું હતું કે 1/4 ભાગે પ્રવેશ આપ્યો. આ દાખલામાં 20% ભાગે પ્રવેશ આપ્યો એમ કીધું. 20% એટલે 1/5 ભાગ થયો ને. બરાબર. 1/5 ભાગે પ્રવેશ આપ્યો.
ચાલો પહેલાં 1 રૂપિયા નફો ધાર્યો. હવે આ 1 રૂપિયા નફામાંથી નવા ભાગીદારને કેટલા ભાગે પ્રવેશ આપ્યો? તો 1/5 ભાગે પ્રવેશ આપ્યો. 5 માંથી 1 ભાગ જાય તો જૂના માટે કેટલા ભાગ વધે? 4/5 ભાગ વધે ને. તો ધારો કે પેઢીમાં 1 રૂપિયા નફો થાય, 1 રૂપિયા નફામાંથી નવા ભાગીદારને 1/5 ભાગે પ્રવેશ આપ્યો છે, 1/5 ભાગ બાદ કરો તો જૂના માટે કેટલો વધે? 4/5 ભાગ વધે. ચાલો તો આ 4/5માં હવે 2 ભાગીદારો એ અને બી, તો આમાં એનો નફો કેટલો અને બીનો કેટલો? આગળના દાખલો જ. તો બાકીનો નફો 4/5 છે, એમાં એનો ભાગ કેટલો અને બીનો કેટલો? તો એના જૂના પ્રમાણ વડે ગુણો. તો જૂનું પ્રમાણ કેટલું છે? 8/2. એટલે 8/10, 2/10. બરાબર. અહીંયા ખાલી છેદ જ હરખા કર્યા એટલે આ ગણતરી કરી, બાકી આગળનો દાખલો જ છે. એટલે 8 × 6 = 32 અને 5 દાન 50, 4 દુ 8 અને 5 દાન 50. હવે ભાગીદાર સીને કેટલા ભાગે પ્રવેશ આપ્યો છે? તો 1/5 ભાગે આપ્યો છે. એને ખાલી છેદ જ હરખા કરવાના. આના છેદમાં 50, આના છેદમાં 50, આના છેદમાં માત્ર 5 છે. તો 50 કરવા હોય તો 5ને કેટલા વડે ગુણવા પડે? 10 વડે. તો ઉપર પણ ફરજિયાત 10 વડે ગુણો એટલે છેદ હરખા થઈ જાય. છેદ હંમેશા હરખા હોવા જોઈએ. જો આનું બેનું જૂનું પ્રમાણ આપ્યું હતું, છેદ હરખા નહોતા, છેદ હરખા કર્યા ને. આનું જૂનું પ્રમાણ હતું 4/5, આનું 2/10. તો આના છેદમાં 5 હતા, 10 કરવા માટે શું કર્યું? નીચે 2 વડે ગુણ્યા, ઉપર 2 વડે ગુણ્યા. બરાબર. છેદ હરખા કર્યા એ રીતે નવા પ્રમાણમાં. આને 1/5 ભાગે પ્રવેશ આપ્યો એ કીધું છે. છેદ હરખા કરો, આના છેદમાં 50, આના છેદમાં 50 છે. કાં બધાના છેદમાં 5 કરી નાખો, કાં બધાના છેદમાં 50 કરી નાખો. બને ત્યાં સુધી છે ને મોટું પ્રમાણ હોય ને એમ જ સેટિંગ કરવાનું. તો આના છેદમાં 50 કરવા નીચે કેટલા વડે ગુણવાના? 10 વડે ગુણો તો ઉપર 10 વડે ગુણો. 10 × 1 = 10, 10 × 5 = 50. થઈ ગયા બધાના છેદમાં 50. પ્રમાણ કેટલું આવ્યું? 32/8/10. 32/8/10. જો આનું આ પ્રમાણ રાખો તો હાલે, પણ તમને ખબર પડતી હોય કે ભાઈ આમાં 2 વડે ભાંગીને પ્રમાણ અડધું અડધું કરાય તો એ કરી શકાય. તો અહીંયા 32ના અડધા કેટલા થાય? 16. 8ના અડધા કેટલા થાય? 4. 10ના અડધા કેટલા થાય? 5. પ્રમાણ આવ્યું 16/5/4. કાંઈ ખબર ન પડે ને તો આનું આ પ્રમાણ લખો તો હાલો. એ નફો નુકસાનની રકમ હંમેશા સરખી જ આવે. એ મેં પહેલાં ચેપ્ટરમાં સમજાવ્યું હતું. તમે 50,000નો નફો આ રીતે વેચો તો જેને જેટલા આવતા હોય એટલા જ આવે, ને આ રીતે વેચો તો જેને જેટલા આવતા હોય એટલે જ આવે. બરાબર. પણ ખબર પડે કે ભાઈ પ્રમાણ નાનું થાય ને તો કરી નાખવું, ગણતરી હેલી પડે. તો આના અડધા અડધા કરી નાખ્યા એટલે પ્રમાણ થયું 16/4/5. આ દાખલો હતો બીજો. ચાલો હવે ત્રીજો દાખલો. ત્રીજો દાખલો બીજું સૂત્ર તમને લખાયું છે. આ સૂત્ર બિલકુલ મહત્વનું નથી. મોટા દાખલામાં નહીં આવે, પરીક્ષામાં નહીં આવે લોકો, પણ છતાંય લખાયું છે. નવું પ્રમાણ તો આપ્યું છે, પછી નવું પ્રમાણ શોધવાની જરૂર શું છે? પણ નવો ભાગીદાર આવ્યો એનું નવું પ્રમાણ નથી આપ્યું, એટલે નવું પ્રમાણ શોધવું પડે. તો બીજું સૂત્ર લખાયું હતું, તમને વાંચો. સૂત્ર લખાવ્યા ને 4, એમાં બીજું સૂત્ર લખાવ્યું હતું, વાંચો. કે નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગે આપ્યો હોય અને જૂના ભાગીદારનું નવું પ્રમાણ આપ્યું હોય. જો આ 2 દાખલા ગણાવ્યા ને એમાં જૂના ભાગીદારનું નવું પ્રમાણ આપ્યું નહોતું, ખાલી નવા ભાગીદારને કેટલા ભાગે પ્રવેશ આપ્યો એ જ કીધું હતું. હવે પછીનો દાખલો છે એમાં નવા ભાગીદારને કેટલા ભાગે પ્રવેશ આપ્યો એ પણ કીધું છે અને જૂના ભાગીદારનું નવું પ્રમાણ પણ આપ્યું હોય. ત્યારે અહીંયા શું કરવાનું? બાકીનો નફો બરાબર જૂનું બાકીનો નફો ગુણ્યા નવું પ્રમાણ, એટલું ફેર પડે. આખો દાખલો બાકી એનો એ જ. ચાલો વાંચો રકમ. દાખલા નંબર 3. એ અને બી એક પેઢીના ભાગીદારો છે. તેઓએ સીને 1/6 ભાગે પ્રવેશ આપ્યો. જો આગળના 2 દાખલામાં એટલું કહી દેતા કે ભાઈ નવો ભાગીદાર સી 1/6 ભાગે આવ્યો. પણ આ દાખલામાં થોડીક વધારે માહિતી છે, વાંચો. કે સીને નફામાં પેઢીએ નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો.
સીના પ્રવેશ બાદ એ અને બીનું નવું પ્રમાણ 2:3 રહેશે. જો આ એક વાક્ય વધી ગયું ને છેલ્લું, સીના પ્રવેશ બાદ એ અને બીનું નવું પ્રમાણ કેટલું રહેશે? 2:3. તો નવું પ્રમાણ તો આપી દીધું, તો નવું પ્રમાણ શોધવાની જરૂર શું? પણ એ જૂના ભાગીદારનું જ આપ્યું છે માત્ર, નવાનું નવું પ્રમાણ કેટલું એ આપ્યું નથી, એના માટે શોધવાનું સૂત્ર. તો બીજું સૂત્ર તમને લખાયું હતું, હેડિંગ વાંચો, કે જૂના ભાગીદારને નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગે આપ્યો હોય ને જૂના ભાગીદારનું નવું પ્રમાણ આપ્યું હોય. તો જો બે વસ્તુ છે ને, આગળના બે દાખલામાં જૂના ભાગીદારનું નવું પ્રમાણ નહોતું આપ્યું, આ દાખલામાં નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગે આપ્યો છે અને જૂના ભાગીદારનું નવું પ્રમાણ પણ આપ્યું છે. ત્યારે સૂત્ર શોધવાનું છે, બાકીનો નફો અહીં જૂનું હતું એના બદલે નવું પ્રમાણ, બરાબર. ₹1 નફો ધારવાનો. ચાલો ₹1 નફો ધાર્યો, એકમાંથી બધું આગળની રીત હતું એનું ખાલી અહીં જૂનાને બદલે નવું પ્રમાણ આવશે. ₹1માંથી શું કર્યું? કેટલા ભાગે પ્રવેશ આપ્યો? 1/6 ભાગે પ્રવેશ આપ્યો. કેટલો? 1/6. ચાલો 6માંથી 1 ભાગ નવા ભાગીદારને આપો તો જૂના માટે કેટલા વધે? 5/6 વધે. ચાલો બાકીનો નફો હવે ગુણ્યા નવું પ્રમાણ એ અને બી. બાકીનો નફો 5/6 5/6. ફેર એટલો પડ્યો કાંઈ બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ હતું, હવે નવું પ્રમાણ, બાકી બધી ગણતરીની. ચાલો તો નવું પ્રમાણ કેટલું હવે ધ્યાન રાખવાનું, જૂના પ્રમાણે નહીં લખવાનું, ગુણવાનું, નવા પ્રમાણ વડે ગુણવાનું. બાકીનો નફો ગુણ્યા નવું પ્રમાણ. તો એ અને બીનું નવું પ્રમાણ કેટલું નક્કી થયું? 2:3. એટલે 2/5, 3/5. ચાલો 5 દુ 10 અને 6×5 = 30. એ રીતે આમાં 5 તેરી 15 અને 6×5 = 30. રેડી? હવે નવા ભાગીદારને કેટલા ભાગે પ્રવેશ આપ્યો છે? 1/6. છેદ હરખા કરો, આના છેદમાં 30, આના છેદમાં 30, આના છેદમાં 6. અહીં 30 કરવો હોય તો કેટલા વડે ગુણવા પડે? 6ને કેટલા વડે ગુણો તો 30 થાય? 5 વડે. તો નીચે 5 વડે ગુણો તો ઉપર 5 વડે ગુણવાનું. તો 5 × 5 અને 6×5 = 30. થઈ ગયા 30 બધાના છેદમાં. છેદ હરખાવો જોઈએ. પ્રમાણ આવ્યું 10/15/5. 10/15/5. પ્રમાણ નાનું કરવું હોય તો વિચારી જોવાનું, ત્રણેય ભાંગી શકાય એવી સંખ્યા કઈ, અથવા ભાંગી શકાય એમ ન હોય તો અડધું થાય એમ હોય કરવાનું, અથવા એ ન થાય એમ હોય તો આનું આ રાખવાનું, અથવા થાય એમ હોય તો એ નથી કરવું તો એ આનું આ રાખવાનું. જવાબ સાચો ગણાય, સાચો જ કહેવાય દાખલો. પણ ત્રણેયને ભાંગી શકાય એવી સંખ્યા 5 છે. 5 × 5, 5 તેરી 15, 5 દુ 10. પ્રમાણ આવ્યું 2:3:1. 5 × 5, 5 તેરી 15, 5 દુ 10. ખ્યાલ આવ્યો? તો 2:3:1. ફેર હું પડ્યો આગળની રીત જ છે, પણ ત્યાં જૂનું પ્રમાણ હતું, અહીં નવું પ્રમાણ. એટલે દાખલામાં ખાલી નવા ભાગીદારને કેટલા ભાગે પ્રવેશ આપ્યો હોય તો બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ આવે. પણ નવા ભાગીદારને કેટલા ભાગે પ્રવેશ આપ્યો અને જૂના ભાગીદારનું નવું પ્રમાણે આપ્યું હોય તો જૂના ભાગીદારનું નવું પ્રમાણ આપ્યું જ છે. 2:3. જો આવી જ ગયું ને 2:3. દાખલામાં આપ્યું જો 2:3 તો આવી ગયું 2:3. પણ નવાનું નવું પ્રમાણ કેટલું? સીનું એ નહોતું આપ્યું. હા, તો એ શોધવા માટે ફરીથી આ દાખલા આપણે ગણ્યો તો બાકીનો નફો ગુણ્યા નવું પ્રમાણ આવે. નવું પ્રમાણ જૂનાનું આપી દીધું હોય ત્યારે. ચાલો હવે ચોથો દાખલો વાંચો. એ ત્રીજું સૂત્ર લખાયું છે ને એનું વાંચો. એ અને બી 2:1 પ્રમાણે નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. તેઓ સીને નફામાં 1/5 ભાગથી નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એટલું જ આપ્યું ને હવે દાખલામાં કાંઈ ન કીધું હોય ને તો પહેલું સૂત્ર આવે, બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. પણ આ દાખલામાં આગળ પણ માહિતી આપી છે, વાંચો. એ અને બી 2:1 પ્રમાણે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓએ ભાગીદાર સીને નફામાં 1/5 ભાગે પ્રવેશ આપ્યો. ખાલી એટલું કીધું હોય, હવે કાંઈ આગળ દાખલામાં કીધું ન હોય તો આ રીતે પહેલી રીતથી દાખલો ગણાય, બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. પણ આગળ કીધું છે, વાંચો શું કીધું. સી તેના નફાના ભાગ પૈકી, એટલે નવો ભાગીદાર સી આવ્યો ને એના નફાના ભાગમાંથી 1/10 ભાગ કોની પાસેથી મેળવશે? એ પાસેથી. અને બી પાસેથી પણ 1/10 ભાગ મેળવશે. જો આ વધારાનું આવ્યું ને આ વાક્ય, આગળના દાખલામાં આવું કંઈ હતું નહીં. તો ત્રીજું સૂત્ર લખાયું છે, વાંચો. કે એનું હેડિંગ વાંચો કે નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ ત્યાગનો ભાગ આપેલો હોય ત્યારે
નવા ભાગીદારને આપવાનો ત્યાગનું જૂના ભાગીદારોએ કરેલ ત્યાગનો ભાગ આપેલો હોય ત્યારે શું કીધું છે? ત્રીજા સૂત્રનું હેડિંગ શું છે? જૂના ભાગીદારોએ કરેલ ત્યાગનો ભાગ આપેલો હોય. અહીંયા નવા ભાગીદારને પ્રવેશ આપ્યો ને, કેટલા ભાગે પ્રવેશ આપ્યો? એક પંચમાંશ ભાગે પ્રવેશ આપ્યો. ખાલી એટલું કીધું હતું એ અને બી એટલા પ્રમાણે નફો નુકસાન વેચતા ભાગીદારો છે, સીને એક પંચમાંશ ભાગે પ્રવેશ આપ્યો. તો પહેલી રીતથી જ દાખલો ગણાય ને, બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. પણ આગળ કીધું કે ભાગીદાર સી તેના નફાના ભાગ પૈકી 1/10 ભાગ કોની પાસેથી મેળવશે? એ પાસેથી. અને બી પાસેથી પણ કેટલો ભાગ મેળવશે? 1/10. તો જૂના ભાગીદારોએ કરેલ ત્યાગનો ભાગ આપ્યો કહેવાય કે એના ભાગે 10 રૂપિયા નફો આવશે ને, એમાંથી 1 રૂપિયો એને કોને આપવો પડશે? ભાગીદાર સીને. બીને પણ 10 રૂપિયા નફો આવશે ત્યારે 1 રૂપિયો કોને આપવો પડશે? ભાગીદાર સીને. તો જૂના ભાગીદારોએ કરેલ ત્યાગનો ભાગ આપેલો હોય ત્યારે નવું પ્રમાણ શોધવાનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. બરાબર? તો જુઓ કેટલા ભાગીદારો? એ અને બી. નવું પ્રમાણ હંમેશા પહેલાં છે ને નવાનું શોધવાનું, જૂનાનું શોધવાનું. નવું પ્રમાણ હંમેશા પહેલાં જૂનાનું શોધવાનું, નવાને હંમેશા ત્યાગ છેદ હરખા કરવાના હોય. તો જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો જૂનું પ્રમાણ કેટલું છે એ અને બીનું? 2/1. 2/1 એટલે 3 છે ને ટોટલ. તો 2/3, 1/3 માઇનસ ત્યાગ. તો જૂના ભાગીદારોએ કરેલ ત્યાગનો ભાગ આપ્યો છે. જુઓ એના ભાગે 2/3 નફો આવે છે, એમાંથી નવાને કેટલો ભાગ આપી દેશે? કીધું છે, છેલ્લું વાક્ય વાંચો, 1/10 ભાગ આપી દેશે. બીને 1/3 ભાગે નફો આવે છે, એમાંથી ભાગીદાર સીને કેટલો નફો આપશે? એ પણ 1/10 ભાગ આપશે. એટલે એ માઇનસ કરો તો આની વાહ કેટલા વધે? હવે જોજો, હવે ગુણાકાર આનો નાનો આમને ગુણાકાર ન થાય. વચ્ચે ગુણાકારની નિશાની હોય તો જ આનો ગુણાકાર આની વડે ને આનો આની વડે થાય. વચ્ચે માઇનસ અને પ્લસની નિશાની આવી એટલે હંમેશા યાદ રાખજો, આપણે ત્યાગ અને લાભનો દાખલો ગણતા ને એ રીતે દાખલો ગણવાનો. બરાબર? તો વચ્ચે માઇનસની નિશાની છે ને, તો પહેલાં કઈ રીતે કરતા આપણે ત્યાગ અને લાભમાં? પહેલાં છેદનો ગુણાકાર કરીને છેદ મૂકતા. 10 તેરી 30. હવે ચોકડી ગુણાકાર કરતા ને, ચોકડી ગુણાકારમાં પહેલાં આમ ગુણાકાર થાય. પહેલાં આનો નહીં કરવાનો, પહેલાં આ બેનો જ થાય. આમ ક્રોસમાં ગુણાકાર કરો, 2 ને 10 વડે ગુણો, 2 દાન 20. નિશાની માઇનસ તો માઇનસ મૂકો. હવે આમ કરો ક્રોસમાં ગુણાકાર, ચોકડી 3 × 3 એટલે 17/30. ચાલો હવે આ રીતે 10 તેરી 30 છેદના ગુણાકાર કરીને છેદ મૂક્યા 30. હવે ક્રોસ ગુણાકાર કરો, 10 × 10 માઇનસ. હવે આમ 3 × 3 એટલે 7/30. ચાલો એના પછી ભાગીદાર સી, એને કેટલા ભાગે પ્રવેશ આપ્યો છે? 6. 1/6. એને ખાલી છેદ સર. આવી રીતે ક્યારે કરવાનું ખબર પડી ને? વચ્ચે ગુણાકારની નિશાની હોય તો જ ઉપરનો ગુણાકાર ઉપરની વડે, નીચેનો નીચેની વડે થાય. જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ છે, તો વચ્ચે માઇનસ કે પ્લસની નિશાની હોય તો આપણે ત્યાગ અને લાભના પ્રમાણમાં જે રીતે કરતા ને એમ કરવાનું. ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર, પહેલાં છેદનો ગુણાકાર કરીને છેદ મૂકવાના, પછી 10 × 2 = 20, 3 × 3 એ રીતે. ચાલો હવે આને તો ખાલી છેદ જ હરખા કરવાના છે. બરાબર? તો 1/6 ભાગે પ્રવેશ આપ્યો. આના છેદમાં 30, આના છેદમાં 30, આના છેદમાં 6. આના છેદમાં 30 કરવા હોય તો 6ને કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો નીચેની રકમને જેટલા વડે ગુણો એટલા જ ઉપરને વડે ગુણવાના, 5. તો 5 × 5 અને 6 × 35. જો હવે અહીંયા ક્રોસ ગુણાકાર ન થયો. આ તો વચ્ચે માઇનસ અને પ્લસની નિશાની હોય તો ચોકડી ગુણાકાર થાય. ગુણાકારની નિશાની હોય તો આનો ગુણાકાર આની વડે ને આનો આની વડે થાય. અહીંયા તો માઇનસની નિશાની હતી એટલે 5 × 5 6 × 35. પ્રમાણ 30 30 30 થઈ ગયા. પ્રમાણ આવ્યું 17/7/5. કેટલું આવ્યું? 17/7/5. તો દાખલો પૂરો. તો ખ્યાલ આવ્યો? જૂના ભાગીદારોએ કરેલ ત્યાગનો ભાગ આપેલો હોય
ત્યારે નવું પ્રમાણ શોધવાનું સૂત્ર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. ચાલો હવે છેલ્લે ચોથી રીતનો દાખલો, દાખલા નંબર 6 અને 7, બસ આ બે ગણવાના છે. ચાલો પાંચમો દાખલો કરવાનો નથી. પાંચમો દાખલો જો એકેય દાખલા કરવા નથી. 20 વર્ષથી છેલ્લા 1 માર્કમાં જે પ્રશ્ન દાખલા પૂછે છે ને એટલા જ દાખલા કરવાના છે. એ રીતના એ પૂછે તો, બાકી પૂછશે નહીં. બરાબર, બાકીનું આ ચેપ્ટરમાં વધારાનું ઘણું બધું આપેલું છે. આવા તો ઘણા બધા ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. ડિબેન્ચરનું ચેપ્ટર છે ને એમાંથી 40% ચેપ્ટર જ કરવાનું, 60% પૂછાતું જ નથી. વિસર્જનનું ચેપ્ટર, આના ભાગ 1માં 7મું ચેપ્ટર આવશે વિસર્જન. ટેક્સ્ટ બુકમાં જે રીતનું ચેપ્ટર આપ્યું છે ને એમાંથી એવી રીતે કંઈ પૂછાતું જ નથી. 9 માર્કનું ચેપ્ટર છે પણ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે ને એમ પૂછાતું જ નથી. તો એ જે રીતે પૂછાય છે ને એ રીતના પ્રશ્નો મારે તમને બનાવીને લખાવીને કરાવવાના હતા. ટેક્સ્ટ બુકમાં તો મોટા મોટા વાર્ષિક હિસાબ જેવડા દાખલા આપ્યા છે, પણ એમાંથી દાખલો તો 3 માર્કનો જ પૂછે. એ દાખલા તમે ગણો તો વાર્ષિક હિસાબમાં જેટલો સમય થાય ને એટલો જ સમય થાય. તો 3 માર્કમાં એવડો પૂછે પેપર કંઈ પૂરતા, એટલે એ પૂછાતું જ નથી. પણ એમાંથી જે પ્રશ્ન પૂછાય છે ને એ પાછા 7મા ચેપ્ટરમાં આપ્યા નથી, તો એ હાથે લખાવીને કરાવવું પડશે. એટલે અમુક વસ્તુ આમાં છે ને જે નથી પૂછાતી એ સ્કીપ જ કરવી પડે. બાકી ઉલટાના વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય કે આનું આમ થયું તો આનું આમ કેમ થયું. બરાબર, એટલે તમને વર્ષોથી 20 વર્ષથી બોર્ડની એક્ઝામમાં જે પ્રશ્ન પૂછાય છે 1 માર્કનો નવું પ્રમાણ શોધવાનો એ જ કરાવવાનું છે. એ પૂછાશે તો. બાકી મેઇન વસ્તુ આ ચેપ્ટરની 8 માર્કનો દાખલો છે. બરાબર, એટલે હવે ચોથી રીતનો દાખલો 6થો અને 7મો વાંચો. રકમ એ અને બી 3/2 પ્રમાણે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. સીને 1/10 ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. સી એ અને બી પાસેથી સરખે હિસ્સે મેળવશે. જો સરખે હિસ્સે એટલે સરખે હિસ્સે એટલે 1/1. આ ત્રીજું સૂત્ર અને ચોથું સૂત્ર, એમાં ફેર શું? તમને ત્રીજા સૂત્રનું હેડિંગ લખાયું છે કે જૂના ભાગીદારોએ કરેલ ત્યાગનો ભાગ આપેલ હોય ત્યારે, અને ચોથા સૂત્રનું હેડિંગ છે જૂના ભાગીદારોએ કરેલ ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે. તો ત્યાગનો ભાગ અને ત્યાગના પ્રમાણમાં ફેર શું? તો ત્યાગનો ભાગ આપ્યો હોય ત્યારે જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો ત્યાગનો ભાગ એટલે દાખલામાં કીધું ને, એના નફામાંથી સીને કેટલો ભાગ આપશે? 1/10. બી એના નફામાંથી સીને કેટલો ભાગ આપશે? 1/10. આ ત્યાગનો ભાગ આપ્યો કહેવાય. હવે ત્યાગનો ભાગ નથી આપ્યો, ત્યાગનું પ્રમાણ આપ્યું છે. શું કીધું દાખલામાં? સી છે એ અને બી પાસેથી સરખે હિસ્સે મેળવશે. સરખે હિસ્સે એટલે 1/1 થયું. તો આ ત્યાગનું પ્રમાણ થયું. એમ કીધું 1/20 એ પાસેથી મેળવશે ને 1/30 છે બી પાસેથી મેળવશે. તો આ ત્યાગનો ભાગ થયો કહેવાય, અને આ ત્યાગનું પ્રમાણ થયું કહેવાય. અને ત્યાગનું પ્રમાણ આપ્યું હોય ત્યારે 2 સૂત્રથી નવું પ્રમાણ શોધવાનું થાય. સૌથી પહેલાં ત્યાગ શોધો અને પછી નવું પ્રમાણ શોધવાનું. આ જે સૂત્ર છે ને એની જેમ. બરાબર, તો ખ્યાલ આવ્યો? આ ત્યાગનો ભાગ આપ્યો કહેવાય ને આ આપ્યું કહેવાય ત્યાગનું પ્રમાણ. અને ત્યાગનું પ્રમાણ આપ્યું હોય ત્યારે સૌથી પહેલાં ત્યાગ શોધવાનો. તો ત્યાગ શોધવાનું સૂત્ર જોવો, એમાં 2 સૂત્ર છે. પહેલાં ત્યાગ શોધવાનું સૂત્ર છે નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. એટલે ત્યાગનો ભાગ આવશે આવો, અને પછી ત્યાગનો ભાગ મળે એટલે નવું પ્રમાણ શોધવાનું સૂત્ર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો ખ્યાલ આવ્યો? ત્યાગનો ભાગ અને ત્યાગના પ્રમાણમાં ફેર શું? તો આ ત્યાગનો ભાગ આપ્યો કહેવાય. 1/10 ભાગ એ પાસેથી મેળવશે ને 1/10 ભાગ બી પણ અહીંયા તો 1/1 પ્રમાણમાં એ અને બી પાસેથી મેળવશે. સરખે હિસ્સે કીધું. આ ત્યાગનું પ્રમાણ કહેવાય. ત્યાગનું પ્રમાણ હોય ત્યારે 2 સૂત્રના ઉપયોગથી નવું પ્રમાણ શોધવાનું. સૌથી પહેલાં ત્યાગ શોધવાનો અને પછી નવું પ્રમાણ શોધવાનું. આનું આ સૂત્ર. ચાલો 6થો દાખલો વાંચો. રકમ એ અને બી 3/2 પ્રમાણે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓ સીને 1/10 ભાગે પ્રવેશ આપે છે. સી એ અને બી પાસેથી સરખે હિસ્સે મેળવશે. આગળના દાખલામાં જો ભાગ આપ્યો હતો ત્યાગનો
કે સી તેના નફામાંથી 1/10 છેદ આપ્યો હોય ને એટલે એ ભાગ કહેવાય, અને 1/10 બી પાસે અહીંયા પ્રમાણ આપ્યું સરખે હિસ્સે એટલે કેટલું થયું 1/1 એટલે ત્યાગનું પ્રમાણ થયું સરખે હિસ્સે. ત્યાગનું પ્રમાણ આપ્યું ત્યારે સૌથી પહેલાં ત્યાગ શોધવા એનું સૂત્ર લખાયું છે તમને જો, નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. નવા ભાગીદારનો ભાગ, ચાલો એ અને બી. હવે યાદ રાખજો આ ચેપ્ટરની અંદર ત્યાગ માત્ર જૂના ભાગીદાર જ કરે, નવો તો લાભ કરનાર હોય. કારણ કે નવા ભાગીદારના આવવાથી જૂના ભાગીદારોનો નફો ઘટે છે, નવાનો નહીં, નવાને તો ઉલટાનો મળે છે એટલે એ તો લાભ કરતો થયો કહેવાય. તો ત્યાગ હંમેશા જૂના ભાગીદારનો શોધાય, કારણ કે નવાના આવવાથી જૂનાનો નફો ઘટે. કારણ કે પહેલાં નફામાં 2 ભાગ પડતા હોય ને હવે કેટલા પડે 3, તો જૂનાનો નફો ઘટે એટલે ત્યાગ હંમેશા જૂનાનો શોધવા. ચાલો નવા ભાગીદારને કેટલા ભાગે પ્રવેશ આપ્યો છે, તો નવા ભાગીદારને 1/10 ભાગે પ્રવેશ આપ્યો. તો નવા ભાગીદારનો ભાગ 1/10 ગુણ્યા ત્યાગનું પ્રમાણ. નવા ભાગીદારનો ભાગ, ત્યાગ માત્ર કોનો શોધવાનો, એ જૂના ભાગીદાર. તો નવા ભાગીદારનો ભાગ, તો નવા ભાગીદારને કેટલા ભાગે પ્રવેશ આપ્યો 1/10 ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો ભાગીદાર સી એ અને બી પાસેથી સરખે હિસ્સે મેળવશે. સરખે હિસ્સે એટલે 1/1. તો ત્યાગનું પ્રમાણ કેટલું એવું કહેવાય 1/1 કહેવાય. ટોટલ કેટલું 2, તો 1/2 1/2 ગુણાકાર હોય એટલે આ ઉપરનો ગુણાકાર ઉપરની વડે મેં તમને કીધું એમ કે 1 ગુણ્યા 1 એટલે 1 1 10 દુ 20. એવી રીતે આમાં 1 1 1 અને 10 દુ 20. ચાલો આ ત્યાગનો ભાગ આવી ગયો. જો સીધું આમ કહી દીધું હોત દાખલામાં, આગળના દાખલાની જેમ કે નવો ભાગીદાર સી એ પાસેથી 1/20 ભાગ મેળવશે અને બી પાસેથી 1/20 ભાગ મેળવશે, તો આ કંઈ કરવાની જરૂર જ ન પડે. તો સીધું નવું પ્રમાણ શોધવાનું સૂત્ર શું હતું કે જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો સીધો દાખલો અહીંથી ચાલુ થાય. આગળના દાખલાની જેમ સીધો નફાનો ત્યાગનો ભાગ આવી રીતે આપી દીધો તો અહીંથી દાખલો શરૂ થાય આગળના દાખલાની જેમ. પણ ત્યાગનો ભાગ નથી આપ્યો, ત્યાગનું પ્રમાણ આપ્યું હોય ત્યારે સૌથી પહેલાં ત્યાગ શોધવાનો. નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. એટલે હવે આવી ગયો છેદ આવે ને એટલે ત્યાગનો ભાગ કહેવાય. તો હવે નવું પ્રમાણ શોધવાનું સૂત્ર શું, તો આગળનો હવે આપણે દાખલો ગણ્યો એમ જ, જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. પહેલાં જૂનાનું ગણવાનું નવું પ્રમાણ, ઓલાને ખાલી છેદ હરખા કરવાના હોય. તો જૂનું પ્રમાણ કેટલું છે એ અને બીનું 3/2 એટલે 3/5 2/5 માઇનસ ત્યાગ. તો ત્યાગ આનો કેટલો આવ્યો 1/20, આનો 1/20. ચાલો વચ્ચે મેં તમને કીધું માઇનસ પ્લસની નિશાની હોય ત્યારે યાદ રાખજો ચોકડી ગુણાકાર થાય. પહેલાં છેદનો ગુણાકાર કરીને છેદ મૂકો 20 5 100. હવે ક્રોસ ગુણાકાર 20 તેરી 60, નિશાની માઇનસ તો માઇનસ 5 1 5 55/100. ચાલો એના પછી આમાં 20 5 100, 20 દુ 40 અને 5 1 5 35/100. હવે તો આગળના દાખલાની જેમ જ છે. હવે નવાને કેટલા ભાગે પ્રવેશ આપ્યો છે, 1/10 ભાગે પ્રવેશ આપ્યો છે ને એને ખાલી છેદ હરખા કરવાના હોય. આના છેદમાં 100, આના છેદમાં 100, આના છેદમાં 100, આના છેદમાં 100, આના છેદમાં 100 કરવા કેટલા વડે ગુણવા પડે 10, તો ઉપર 10 વડે ગુણો એટલે 10/100 થઈ ગયા. 3/100 પ્રમાણ કેટલું આવ્યું 55/35/10. કાંઈ ખબર ન પડે ને તો આ પ્રમાણ રાખવાનું. તો પ્રમાણ નાનું થાય એમ છે, ખબર પડે તો કરી નાખવાનું. 11 5 55, 7 5 35 અને 2 5 10. 5 5 11 5 55, 7 5 35, 2 5 10. 11/7/2 પ્રમાણ આવ્યું. ચાલો હવે 7મો દાખલો.
આનું આ જ છે 7મો દાખલો, બરાબર. એમાં પણ 3 જૂના છે ને 1 નવો છે. જો આ ચેપ્ટરની અંદર જૂના ભાગીદારો હંમેશા 2 જ છે હો, મોટા દાખલા ગણશો ને, અને 1 નવો આવતો એટલે નવા છે 3 થાય. જૂના 3 ને 1 નવો આવે 4 થાય. ચાલો સૌથી પહેલા વાંચો રકમ દાખલા નંબર 7. A, B, C 20%, 40% અને 40%ના પ્રમાણે નફો નુકસાન વેચતા ભાગીદાર. આમાં કાંઈ અઘરું નથી, ઘણાને નવું કાંઈક આવે ને ગભરાય છે. 20%, 40%, 40%. મીંડું મીંડું કાઢ નાખો. 20%, 40%, 40%. પ્રમાણ કેટલું કહેવાય? જૂનું 2:4:4 કહેવાય, બરાબર. ના પ્રમાણે નફો નુકસાન વેચતા ભાગીદારો. ડીને નફામાં 1/8 ભાગે પ્રવેશ આપ્યો. હવે યાદ રાખજો, આ છે દાખલામાં 3 જૂના ભાગીદાર છે ને 1 નવો છે હો. આ અત્યાર સુધીના દાખલામાં 2 જૂના હતા ને 1 નવો આવતો, અહીં જૂના 3 છે. પ્રમાણ છે એનું જૂનાનું 2:4:4 જૂનું પ્રમાણ. નવો ડી આવ્યો એને 1/8 ભાગે પ્રવેશ આપ્યો. નવાને કેટલા ભાગે પ્રવેશ આપ્યો? 1/8 ભાગે પ્રવેશ આપ્યો. ચાલો, ડી તેનો ભાગ બી અને સી પાસેથી 3:2 પ્રમાણે મેળવશે. એ બી સી નવો ડી આવ્યો. એ બી સીનું જૂનું પ્રમાણ છે 2:4:4. ડી નવો આવ્યો 1/8 ભાગ મેળવશે નવો ભાગીદાર. પણ ડી તેનો નફાનો ભાગ બી અને સી પાસેથી 3:2 પ્રમાણે મેળવશે. કોની પાસેથી? માત્ર બી અને સી પાસેથી. એ છે ત્યાગ કરતો નથી. હવે એ નક્કી કરો, ત્યાગનો ભાગ આપ્યો છે કે ત્યાગનું પ્રમાણ? તો ત્યાગનું પ્રમાણ આપ્યું છે. જો 3:2 એટલે શું કહેવાય? પ્રમાણ કહેવાય. તો આગળના દાખલાની જેમ જ ચાલો ત્યાગ શોધો સૌથી પહેલાં. પણ એ તો ત્યાગ કરતો જ નથી. ત્યાગ માત્ર કોનો શોધવાનો? બી અને સીનો. કારણ કે ડી છે એ એનો નફો બી અને સી પાસેથી 3:2 પ્રમાણે મેળવશે. કોની પાસેથી? આ ડી છે ને એનો નફો માત્ર કોની પાસેથી મેળવશે? બી અને સી પાસેથી. એ છે એ નફામાં ત્યાગ કરતો નથી. તો માત્ર ત્યાગ કોનો શોધવાનો? બી અને સીનો શોધવાનો હોય, બરાબર. તો નવા ભાગીદારનો ભાગ કેટલા ભાગે પ્રવેશ આપ્યો? 1/8 ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો ત્યાગ માત્ર કોણ કરે? બી અને સી જ કરે છે ને, એટલે એ લખ્યું. તો 3:2 પ્રમાણે મેળવશે એમ કીધું ને, તો 3/5 2/5. બી અને સી પાસેથી આ નવો ભાગીદાર ડી કેટલો ભાગ મેળવશે? 3:2. એટલે માત્ર ત્યાગ બી અને સી જ કરે છે, એ કરતો નથી. તો નવા ભાગીદાર આગળનો દાખલો જ છે, પણ એમાં ભાગીદાર 3 છે અને એક ભાગીદાર પાછો ત્યાગ નથી કરતો, એટલો ફેર છે. 1/8 ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ 3:2 એટલે 3/5 2/3:2 જ છે ને. ત્રણ જેમ બે, હા 3:2 3/5 2/3. 3 એકુ 3 8 પંચા 40, 2 એકુ 2 8 પંચા 40. હવે આ ત્યાગનો ભાગ આવ્યો કહેવાય. હવે નવું પ્રમાણ શોધવાનું સૂત્ર શું? તો નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. એ બી સી. ચાલો જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો જૂનું પ્રમાણ લખવા પહેલાં ત્રણેયનું કેટલું છે? 2:4:4 છે ને. 20%, 40%, 40%. મીંડું મીંડું કાઢી નાખો એટલે 2:4:4. તો આનું ટોટલ કેટલું થાય? 10 થાય. 2/10, 4/10, 4/10. જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો હવે જો, હવે ત્યાગ તો આ બે જ કરે છે ને, બી અને સી. ઓલો ત્યાગ કરતો જ નથી. તો પહેલાં આ બેનું પતાવી દો, ઓલાને ખાલી સહેજ હરખા કરવાના થાય નવા ભાગીદારની જેમ. તો ત્યાગ તો માત્ર બી અને સી જ કરે છે. તો જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો બીનો ત્યાગ કેટલો આવ્યો?
3/40, સીનો ત્યાગ 2/40. બરાબર, આવડો કે ત્યાગ કરતો નથી. હાલો, હવે પ્લસ માઇનસ નિશાની હોય ત્યારે મેં તમને હમણાં શું કીધું, ચોકડી ગુણાકાર થાય ને, પહેલાં બેનો ગુણાકાર કરીને છેદ મૂકો. 40 × 10 400, ક્રોસ ગુણાકાર 160 માઇનસ 10 તેરી 30. ગીતામાં 400 160 માઇનસ 10 દુ 20. બરાબર, હવે 160માંથી 30 માઇનસ કરો તો 130 ભાગ્યા 400. 140 ભાગ્યા 400. બરાબર, આ બેનું તો થઈ ગયું. હવે આ તો ત્યાગ કરતો નથી, તો આને શું કરવાનું? તો આને ઓલા નવાની જેમ આપણે છેદ હરખા કરતા ને એમ ખાલી છેદ હરખા કરવાના. તો આને 2 દશાંશ પ્રમાણે તો આના છેદમાં 400, આના છેદમાં 400. આના છેદમાં 400 કરવા નીચે કેટલા વડે ગુણવા પડે? 40 વડે. તો ઉપર 40 વડે ગુણો. બરાબર, તો હવે ગુણાકાર હોય તો આનો ગુણાકાર આની વડે, આનો આની વડે. ગુણાકારની નિશાની હોય ને તો 10 એટલે આના છેદમાં 400, 40 દુ 80, 80/400 થઈ ગયા. આને ખાલી છેદ જ સરખા કરવાના હતા, એ તો કંઈ ત્યાગ કરતો નથી. નવાની જેમ જ, નવાને એમ જ છે. કેટલા ભાગે પ્રવેશ આપ્યો છે? 1/8 ભાગે. ચાલો, 8ને કેટલા વડે ભાંગો, ઓલા ગુણો તો 400 થાય? તો 50 વડે ગુણવા પડે. કેટલા? 50 વડે ગુણો તો 400 થાય. તો ઉપર 50 વડે ગુણો તો 50 × 50 અને 8 × 5 = 400. બધાયના છેદમાં 400 થઈ ગયા. ચાલો એવો. તો આ બે જ ભાગીદારો ત્યાગ કરતા હતા એટલે પહેલાં એની ગણતરી પૂરી કરી નાખી. અને આ બેને તો ઉપલાને નીચલાને ખાલી છેદ જ હરખા કરવાના હતા. તો બધાયના છેદમાં 400 થઈ ગયા. પ્રમાણ એવું 80/13, બધાને મીંડું ઉડે એમ છે ને, ઉડાડ નાખો. પ્રમાણ આવ્યું 80/130/140/50. મીંડું કાઢી નાખો. 8/13/14/5. મીંડું ઉડાડ નાખો. બધાય મુડે એમ હોય તો જ ઉડાડવાનું. તો નવું પ્રમાણ આવ્યું 8/13/14/5. તો વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકા દાખલા નવું પ્રમાણ નક્કી કરવાના 1 માર્કમાં વિભાગ એ અથવા બીમાં પૂછવા હોય તો. અને છેલ્લા 20 વર્ષથી મેં તમને કીધું 1 માર્કનો જે દાખલો નવા પ્રમાણનો પૂછે એ આમાંથી જ પૂછશે, આ રીતથી જ. બાકી એકે દાખલા પૂછાશે નહીં. બરાબર, એટલે મેં હમણાં તમને કીધું કે ઘણા બધા ચેપ્ટરો આ કોર્સમાં એવા છે કે એમાં વધારાની માહિતી આપી છે, એ કરવાની જ નથી. ડિબેન્ચર છે, વિસર્જન છે, આ ચેપ્ટરને નવું પ્રમાણ નક્કી કરવાના દાખલા. બરાબર, તો જેટલું પૂછાય એટલું જ કરે. એ પૂછાય તો બાકી થિયરી પૂછે હોય 1 માર્કમાં. મેઇન વસ્તુ 9માંથી 8 માર્કનો એક દાખલો પૂછે ને, ઓલો મોટો, એ જ આપણે ગણવાના છે. તો નવું પ્રમાણ પૂછવાના જો દાખલા તમને 1 માર્કમાં પૂછાય તો આમાંથી પૂછાશે. એટલા દાખલા આપણે કર્યા. તો આ ટૂંકા દાખલા પૂરા. હવે પાઘડીના હવાલા આવે. મેં તમને કીધું ને કે નવો ભાગીદાર આવે ત્યારે કેટલાક પ્રશ્ન ઊભા થાય. તો કયા પ્રશ્ન ઊભા થાય? બીજો પ્રશ્ન લખાયો હતો કે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવું પડે. તો નવું પ્રમાણ કઈ રીતે નક્કી થાય એના આપણે દાખલા કરી નાખ્યા. ત્યાગનું પ્રમાણ શોધવું પડે, એ તો આપણે પુનર્ગઠનમાં ભણી ગયા છીએ. મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવું પડે, એ પુનર્ગઠનમાં ભણી ગયા છે. એકત્રિત અનામતોની વહેંચણી કરવી પડે, એ પુનર્ગઠનમાં ભણી ગયા છે. અને પાઘડીની અસર આપવી પડે. તો હવે પાઘડીની અસર આપવાના હું તમને હવાલા લખાવી દઈશ. અને પાઘડીની અસર આપવાના હવાલા સમજાવ્યા પછી હવે આપણે સીધા 8 માર્કના જે મોટા દાખલા છે એ ગણવાના છે. એ આના પછીના નેક્સ્ટ પીરિયડમાં એનો આપણે અભ્યાસ કરીશું, પાઘડીના હવાલા અને મોટા દાખલાનો. ધન્યવાદ.